વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક્ઝામ્પલની અંદર 6.7 કમ્પ્લીટ કરીને 6.8 તરફ આપણે જઈશું. બરાબર? તો એક્ઝામ્પલ નંબર અથવા તો કોડ 6.8. ખાસ ધ્યાન રાખજો મિત્રો, કારણ કે આની રીત જે હું કરું છું એ જુદી છે, એટલે આપણે એ રીતેથી કરીશું. જોઈએ, રકમ છે 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાન અને 1 એટમોસ્ફિયર દબાણે થાય છે. દહન પછી CO2 H2O નિપજ તરીકે આપણને મળે છે. 3267.0 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે. બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો, એટલે કે ડેલ્ટા RH ગણો. બરાબર? ખરેખર સર્જન એન્થાલ્પીને FH કહેવામાં આવે છે, તો અહીંયા છે ધ્યાનમાં રાખજો, કદાચ નવી એડિશનની અંદર સુધરી પણ ગયું હોય. CO2 અને H2O ની સર્જન એન્થાલ્પી અનુક્રમે તમને આપેલી છે. તો આપણે આવા પ્રકારના દાખલાઓ મોસ્ટ આઈએમપી છે, ઘણી બધી વાર ઇવન કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ એ પૂછાતા હોય છે. બરાબર? એટલે અગત્યના દાખલાઓ છે. કેવી રીતે ગણીશું? આપણે હંમેશા પહેલા સમરી બનાવીએ છીએ, તો સમરીની શરૂઆત કરીએ. પહેલા તો બેન્ઝીન. હવે જો આ બેન્ઝીન જે છે એને તમે ઓળખો જ છો. બરાબર? અને હજુ જસ્ટ એનો ડિટેલ અભ્યાસ તમે નથી કર્યો, કારણ કે ઓર્ગેનિક ની અંદર કરશો. બરાબર? પણ બેન્ઝીનનું અણુસૂત્ર અત્યારથી જ યાદ રાખી લેવાનું છે, C6H6. આ બેન્ઝીન છે. બરાબર? કારણ કે ઘણી વખત છે ને આપણને રિએક્શન આપતા નથી, તો આપણે જાતે પણ બનાવવું પડે. બરાબર? તો બેન્ઝીન કેટલું આપેલું છે? 1 મોલ. બરાબર? તો મોલની સંખ્યા તમને આપેલી છે 1 મોલ બેન્ઝીન, એટલે હું આ રીતે લખીશ. બરાબર? આ તો તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ, 298 કેલ્વિન તાપમાન ને 1 એટમોસ્ફિયર પ્રેશર. તો તાપમાન છે 298 કેલ્વિન અને પ્રેશર આપણી પાસે છે 1 એટમોસ્ફિયર. બરાબર? દબાણે થાય છે. દહન પછી CO2 અને H2O વાયુ ઉત્પન્ન થાય છે અને 3267 કિલોજૂલ ઉષ્મા. હવે એને શું કહેવું મારે? 3267 કિલોજૂલ ઉષ્મા જે ઉત્પન્ન થાય છે એને શું કહેવું મારે? દહન ઉષ્મા કહેવાય. બરાબર? પણ દહનની શું છે? પ્રક્રિયા. એટલે એ વસ્તુ જે દર્શાવે છે 3267 એ શું છે? પ્રક્રિયા એન્થાલ્પી છે. બરાબર? આ યાદ રાખજો, ડેલ્ટા RH. હવે જો અહીંયા તમને પ્રમાણિત કીધું છે, નથી કીધું, પણ સર્જન એન્થાલ્પીના મૂલ્યો જે આપેલા છે એમાં પણ પ્રમાણિતની કોઈ વાત નથી. બરાબર? બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો, એટલે ન્યા પ્રમાણિત કીધેલું છે. જો બધું પ્રમાણિત હોય ને તો જ એ પ્રમાણિત મળે, બાકી મળે નહીં. બરાબર? એટલે આપણે અહીંયા 0 લખીશું. તો કે એનો બહુ વધારે પેલું નથી, કારણ કે અલ્ટિમેટલી આપણે પ્રમાણિત ગણીને જ આગળ વધવું પડે, બાકી એમ ગણો તો આ દાખલાનો આન્સર જે છે આવે નહીં. બિન પ્રમાણિત રાખીને તમે ગણો તો. બરાબર? તો બીજા ઘણા બધા ફેક્ટર્સ હોય, એટલે બધા ફેક્ટર્સ એન્ટર ના કરે એટલા માટે આપણે પ્રમાણિત એટલે કે આપણે પર કન્ડિશનને બાંધી દેવી પડે, તો એ બાંધીને આપણે આગળ ચાલીશું. બરાબર? એટલે અહીંયા કદાચ પ્રમાણિત શબ્દ વાપરેલો હોય કે ના વાપરેલો હોય, આપણે તો એની ગણતરી અને આપણી જે પ્રોસિજર છે એ પ્રમાણિત જેવી જ કરીશું, એમાં બહુ વધારે ફરક હશે નહીં. બરાબર? તો ડેલ્ટા RH તમને આપેલું છે 3267. બરાબર ને? યસ, કિલોજૂલ પર મોલ. નથી, જ્યાં ત્યાં પર મોલ લખી નાખવાનું નહીં. બરાબર? નથી આપ્યું તો નહીં લખવાનું. એક આગળ, બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો. હવે બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી, તો ત્યાં મેં કીધું એમ સિમ્બોલ જે છે થોડોક મિસ્ટેક વાળો છે, રિએક્શન એન્થાલ્પી આપેલી છે. તો આપણે અહીં શું કરીશું? સર્જન એન્થાલ્પી, ફોર્મેશન એન્થાલ્પી, ડેલ્ટા FH પ્રમાણિત કીધું છે ને બેન્ઝીન, તો બેન્ઝીન શું લખીશું? C6H6 સબસ્ક્રિપ્ટની અંદર. બરાબર? ક્લિયર? એ આપણે શોધવાનું છે, હમણાં શોધી. બરાબર? બીજું શું આપેલું છે? બીજું તમને આપેલું છે H2O અને CO2 ની જે સર્જન એન્થાલ્પી છે ને એના મૂલ્યો તમને આપેલા છે, તો એ આપણે અહીંયા લખીએ. બરાબર? ડેલ્ટા FH પેલા કોણ છે? CO2, અને પ્રમાણિત જશે, કારણ કે તો જ પ્રમાણિત મળશે. બરાબર? અને ડેલ્ટા FH H2O કેટલું હશે? તો એ આપણે આપેલું છે. બરાબર? માઈનસ 393.5 કિલોજૂલ પર મોલ. અહીંયા છે તો લખવાનું, અને માઈનસ 285.8
કિલોજૂલ પર મોલ. બરાબર. તો દાખલાની સાઈઝ વધી જાય. હવે જો નીચે તમને રિએક્શન છે ને લખીને આપેલું છે, બરાબર, અલ્ટિમેટલી ના પણ આપેલું હોય, બરાબર. તો અહીંયા એ રિએક્શન જે છે તમારે જાતે પણ બનાવવું પડે. આ શું છે, બરાબર. હવે કેવી રીતે ગણવું? તો જો દાખલો તમને ટેક્સ્ટ બુક ની અંદર જે ગણીને આપ્યો છે એ એક રીત છે, એ રીતે પણ ગણી શકાય, પણ એ રીતની અંદર તમારે બહુ બધી જફામારી કરવી પડે, બરાબર. એના કરતા એક સરળ રીતથી આ દાખલો થાય છે તો એ જ રીતે આપણે કરીશું, બરાબર. એમાં શું કરેલું છે તમને એ પણ કહી દઉં. એની અંદર જો પ્રમાણિત સર્જન એન્થાલ્પી છે તો એ તત્વોના પ્રમાણિત સ્વરૂપોમાંથી બની હશે. તો C+O2 કે CO2 માટેની એન્થાલ્પી આ, H2O તો H2 + O2 gives H2O એના માટેની એન્થાલ્પી આ. એટલે બે રાસાયણિક સમીકરણ થઈ ગયા. એ બે રાસાયણિક સમીકરણનો ઉપયોગ કરીને C6H6 નું જે દહન એન્થાલ્પીનું જે સમીકરણ છે દહન માટેનું, એ સમીકરણની અંદર આ સમીકરણોને લાગુ પાડી અને દાખલો કરેલો છે, બરાબર. તો એ ખોટી જફા વધી જાય. અને એ દાખલો એવી કઈ રીતે કરવું ને એ પણ હું તમને કહીશ, પણ જ્યારે એની જરૂર પડશે ત્યારે. બાકી મોટા ભાગના અને આપણી ટેક્સ્ટ બુકના ઓલમોસ્ટ બધા દાખલાઓ એ આ જ રીતથી થઈ જશે. તમારે પેલી રીતની જરૂર જ પડશે નહીં. એ રીત જે છે એડવાન્સ ઉપર જઈશું. એડવાન્સનો મતલબ શું થાય કે ભાઈ JEE અને નીટ એટલે કોમ્પિટિટિવ જે MCQ છે આપણા, જ્યારે એ સોલ્વ કરવાના હશે ત્યારે અમુક MCQ એવા હોય, અમુક જ, કે જેની અંદર આ રીત જે છે ઉપયોગમાં લેવી, આ જે રીત છે એ ઉપયોગમાં લઈને તમે ના ગણી શકો, બરાબર. તો એ રિએક્શનને ફેરવવા પડે. એમાં કંઈ નથી હોતું, તે હું તમને ત્યારે કહીશ, બરાબર. આપણી ટેક્સ્ટ બુકના બધા દાખલાઓનાથી થઈ જશે. એટલે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી નથી કરતા એને આ રીત ઇનફ છે, આગળ જવાની જરૂર નથી. પણ જે રીતો, જે અમુક સમીકરણો છે, અમુક MCQ છે હું તમને કરાવીશ ત્યારે પેલી રીત પણ હું કરાવી દઈશ. એમાં કઈ એવું બધું છે નહીં. અત્યારે મારે ખોટો ટાઈમ નથી બગાડવો, કારણ કે અલ્ટિમેટલી આ જ રીતથી બધા દાખલાઓ થઈ જશે તમારા. હવે એમાં શું છે, કંઈ છે નહીં. રીતમાં પણ એવી બધી કઈ મોટી વસ્તુ છે નહીં. એ સાદી રીત જ છે કે જેનો ઉપયોગ આપણે ઓલરેડી કરીએ જ છે, બરાબર. કઈ? તો કે અવસ્થા વિધેય હોય તો એના માટે શું હોય, ΔH = ΔH નિપજ - ΔH પ્રક્રિયા, બરાબર. તો એ જ રીતનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. હવે બેન્ઝીનના દહનની પ્રક્રિયા તમારે અહીંયા જાતે લખવી પડે, બરાબર. તો જો કોઈ પણ ઓર્ગેનિક પદાર્થ હોય, કોઈ પણ કાર્બનિક પદાર્થ હોય, એનું દહન થાય એટલે શું ઉત્પન્ન થાય? CO2 અને H2O ઉત્પન્ન થાય. સંતુલન તમારે કરવું પડે, બરાબર. તો જો આ બેન્ઝીનના દહનની પ્રક્રિયા, દહન હંમેશા કોની હાજરીમાં થાય? ઓક્સિજનની હાજરીમાં. દહનના અંતે શું મળે? CO2 + H2. આ કોમન રિએક્શન, અહીંયા ખાલી બદલે, આ બીજું બધું સેમ ટુ સેમ રહે, બરાબર. માનો કે તમને એમ કીધું હોય કે મિથેનનું દહન, થઈ ગયું કે નહીં? આટલું જ બદલ્યું, બરાબર. હવે આને સંતુલિત કરી નાખવાનું. અહીંયા C1 બરાબર. ઓક્સિજનને છેલ્લે લેવાના. હાઇડ્રોજન 4, અહીંયા 2 છે તો અહીંયા 2 બારે મૂકી દો, એટલે 2 ને 2 4 હાઇડ્રોજન ઓક્સિજન હોવા જોઈએ, અહીંયા 2 મૂકી દો, બરાબર. હવે એ જ રીતે અહીંયા કરીએ તો હવે જો 6 કાર્બન તો મારે અહીંયા કેટલા મૂકવા પડે? 6. હાઇડ્રોજન 6 તો મારે અહીંયા કેટલા મૂકવા પડે? 3, બરાબર. હવે 3 અને 6 દુ 12, બરાબર. 6 દુ 12, 12 ને 3 કેટલા થશે? 15. 12 ને 3 કેટલા થશે? 15. તો 15 ઓક્સિજન હોવા જોઈએ. હવે 15 કેમ કરવા? તો એની શોર્ટકટ રીત આપણને ખબર જ છે. આપણે શું કરી દેવાનું? 15/2. કોઈને એમ થાય કે મારે અપૂર્ણાંક નથી રાખવો, ભાઈ ના રાખતા તો તમે બધાને 2 વડે ગુણી નાખો. તો 2 અહીંયા 2 વડે ગુણાશે એટલે 15 આવી જશે. અહીં 6 દુ 12 થઈ જશે ને અહીં 3 દુ 6 થઈ જશે. ક્લિયર? ઓકે, ફાઇન, બરાબર. હવે આટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ છે. તો હવે શું કરવાનું છે? હવે સિમ્પલ, બરાબર. હું એમ કહી શકું કે નહીં, આ પ્રક્રિયા જે છે, આખી પ્રક્રિયા થઈ, આ પ્રક્રિયાની જે પ્રક્રિયા એન્થાલ્પી છે એ ડેલ્ટા આર 0 હશે કે નહીં? અને કેટલી હશે? 3267 હશે કે નહીં? બરાબર. આખી પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી એટલી હશે. તો હવે હું અહીં શું કરી શકું? તો કે પ્રક્રિયાની જે એન્થાલ્પી છે એને કહી દો પ્રક્રિયા એન્થાલ્પી. ડેલ્ટા RH0 = નિપજ માઇનસ પ્રક્રિયા. ખ્યાલ જ છે આપણને, બરાબર. આપણે એનો જ ઉપયોગ કરીશું. શું કરીશું? ડેલ્ટા FH0 નિપજ
માઇનસ ડેલ્ટા FH0 પ્રક્રિયક, કે જે યુનિવર્સલ આપણું સૂત્ર છે, બરાબર. તો બસ આની અંદર કિંમતો મૂકી દઈશું આપણે. હવે એ કિંમતો મૂકીએ એટલે શું થશે, તો કે બે અલગ અલગ કૌંસ બનાવવા પડશે, પહેલા નિપજનો વારો, બરાબર. તો 6 ઇન્ટુ ડેલ્ટા FHCO2 0. હવે આનો વારો પ્લસ 3 ઇન્ટુ ડેલ્ટા FHH2O. નિરાતે લખવાનું, આમાં અડધી વસ્તુ ભૂલી જશો કારણ કે સિમ્બોલ એટલો બધો મોટો થઈ જાય, બરાબર. તો ખાસ ધ્યાન રાખવાનું, સબસ્ક્રિપ્ટમાં એ સબસ્ક્રિપ્ટમાં લખવાનું, અને બરાબર વચ્ચે લખવાનું હોય તો ત્યાં લખવાનું, સુપરસ્ક્રિપ્ટમાં લખવાનું છે તો એ સુપરસ્ક્રિપ્ટમાં લખવાનું. ક્લિયર? તો અહીંયા નિપજોનું કામકાજ પૂર્ણ. હવે પ્રક્રિયકોની વારી, બરાબર. તો માઇનસ પ્રક્રિયક, પ્રક્રિયક તરીકે કોણ છે? તો આ બંને લખી નાખીએ. હવે અહીંયા કઈ છે નહીં તો હું ડાયરેક્ટ લખીશ ડેલ્ટા FH0 C6H6 પ્લસ 15/2 into delta FHO2 0. થઈ ગયું, બરાબર. હવે પેલા સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીશું કે ભાઈ કોઈ પણ પ્રમાણિત એન્થાલ્પી જ્યારે તત્વોના પ્રમાણિત સ્વરૂપની હોય ત્યારે એને શું લઈએ છીએ આપણે? શૂન્ય. પરંતુ ડેલ્ટા FH0O2 is equal to 0, બરાબર. તો આ 0 થઈ ગયું, 15/2 ને પણ લઈ ગયું, બરાબર. આખે આખું પદ શું થઈ ગયું? 0. આપણે જોઈએ છે શું? આ વસ્તુ જોઈએ છે, બરાબર. તો આને હું આ બાજુ લાવું, બરાબર, તો ખબર પડશે તમને. ક્લિયર ને? તો કદાચ ચાલ વાંધો નહીં, એક સ્ટેપ વધારે લખી દો એટલે કોઈ મુશ્કેલી ના થાય. ઇઝ ઇક્વલ ટુ, બરાબર, આના બરાબર શું થઈ જશે તો કે 6 ઇન્ટુ ડેલ્ટા FHCO2 0 પ્લસ 3 ડેલ્ટા FHH2O 0 માઇનસ ડેલ્ટા FH0 C6H6. હવે આ બાજુ જે છે એને આ બાજુ લઈ આવીએ અને ત્યાં લઈ જઈએ, કારણ કે આપણે જોઈએ છે શું? આ વસ્તુ ને આપણે જો પ્રશ્નાર્થ પણ કરેલો છે, બરાબર. તો એને આ બાજુ લઈ આવીએ એટલે જવાબ આવી જશે ડેલ્ટા FH0 C6H6 is equal to, આ બાજુ આવ્યું, આ પેલી બાજુ, બરાબર. એટલે ફરીથી આખું સમીકરણ લખું, કાંઈ વાંધો નહીં. સ્ટેપ વધારે થાય એનો વાંધો નથી, આપણને સમજાઈ જવું જોઈએ અને આપણી ભૂલ ના થવી જોઈએ. એટલે એ વસ્તુ પર હંમેશા કોન્સન્ટ્રેટ કરવાનું. બાકી જો તમે શોર્ટકટ મારવા જશો તો તમને એવું લાગશે કે મારો ટાઈમ બચાવ્યો, પણ અલ્ટિમેટલી તમે ટાઈમને વેડફો છો. ત્યાં ફસાવાથી બહુ બધો ટાઈમ તમારો જે છે એ વેસ્ટ થશે, બરાબર. તો લાસ્ટ સમીકરણ સુધી આપણે આવી ગયા. હવે કિંમતો મૂકી દઈએ એટલે આપણું કામ પતી જશે. તો 6 ઇન્ટુ માઇનસ CO2 માટેનું કેટલું છે? 393.5 પ્લસ 3 ઇન્ટુ માઇનસ 285.8 માઇનસ 3267, બરાબર. અને આ જે ઉર્જા છે એ આઈ થિંક માઇનસ હશે, બરાબર. તમારી પાસે આપેલી છે, હા. જો મુક્ત થાય છે ઉર્જા મુક્ત થવાનો મતલબ શું થયો? માઇનસ. એટલે આ માઇનસ હશે તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, બે વાર માઇનસ આવશે, માઇનસ અને કૌંસમાં માઇનસ, એટલે આ શું થઈ જશે? પ્લસ થઈ જશે, બરાબર. તો બસ આનું તમે સાદું રૂપ આપશો એટલે તમારો આન્સર જે છે એ આવશે લાસ્ટની અંદર 48.6 કિલોજૂલ પર મોલ. 48.6 કિલોજૂલ પર મોલ. હવે જો મેં અહીંયા કિલોજૂલ ને કિલોજૂલમાં જ રાખેલા છે, ક્યાંય પણ જૂલમાં ફેરવ્યા નથી, કારણ કે મારે સરવાળો કરવાનો હતો તો બધી જ ક્વોન્ટિટી શેમાં હતી? કિલોજૂલમાં. તો મારે ફેરવવાની શું જરૂર? બરાબર. જો મારે ક્યાંય r નો ઉપયોગ કરવો હોય ને મારે કિંમત મૂકવી હોય 8.314, તો 8.314 જૂલ પર મોલ કેલ્વિન છે, ત્યાં મારે કિલોજૂલ ને જૂલમાં ફેરવવા પડે. કોઈ ઇશ્યુ છે નહીં, બરાબર. એટલે અહીંયા ચાલશે. આ રીતના દાખલાઓ ઘણા બધા આવશે મિત્રો, બહુ સહેલા દાખલાઓ છે, બરાબર. ઇવન PMT એટલે કે નીટની અંદર ફેવરિટ દાખલાઓ છે. ઘણી બધી વાર આ દાખલાઓ તમને પૂછાતા હોય છે, બરાબર. તમે જોઈ લેજો લાસ્ટ પૂછાયેલા જે આપણી પાસે પેપર્સ અને એના ક્વેશ્ચન્સ હોય તો.
બરાબર. તો એની અંદર આ વસ્તુ તમને જોવા મળશે. બહુ ઇઝીલી આન્સર આવે. આ તમે બધા સ્ટેપ લખ્યા એટલે બાકી 2 થી 3 સ્ટેપની અંદર આનો આન્સર લઈ આવી શકાય. ક્લિયર? બહુ ઇઝી છે. બરાબર પ્રેક્ટિસ કરવી પડે કારણ કે આની અંદર સિમ્બોલ જો ભૂલ થઈ ગઈ તો માર્ક્સ કપાય અને ક્યાંક સરવાળા બાદબાકીમાં ભૂલ થઈ ગઈ તો પણ માર્ક્સ કપાય. એટલે સાદું રૂપ અગત્યનું છે. બાકી કોન્સેપ્ટ એકદમ બેઝિક છે. કોઈ ઇશ્યુ થાય એવું છે નહીં. ક્લિયર? તો આ દાખલાઓ જે છે એ હું તમને બીજા આપીશ. બરાબર. હવે આપણે છે ને ડાયરેક્ટ જઈએ છે સ્વાધ્યાય ઉપર. બરાબર. તો સ્વાધ્યાયની અંદર પણ આ એન્થાલ્પીને લગતા જેટલા દાખલાઓ છે એને આપણે કરવાનો પ્રયત્ન કરીશું. તો મળી જોઈએ મિત્રો. નેક્સ્ટ હવે સ્વાધ્યાય ઉપર આપણે જઈએ છીએ. સ્વાધ્યાય બરાબર એક્સરસાઇઝ ની અંદર આપણે આવીએ છીએ અને એક્સરસાઇઝ ની અંદર આપણે જોતા જઈએ કે કયા દાખલાઓ આપણને લાગુ પડે છે કે જે એન્થાલ્પી ઉપર આધારિત છે. બરાબર. તો શરૂઆતમાં તમને એમસીક્યુ આપેલા છે તો ખાસ એના ઉપર આપણે ધ્યાન દઈશું. 6.1 સાચો ઉત્તર પસંદ કરો. ઉષ્માગતિકીય અવસ્થા વિધેય ખાલી જગ્યા રાશિ છે. ઉષ્મા ફેરફાર નક્કી કરવા વપરાતી રાશિ છે. જેનું મૂલ્ય પદથી સ્વતંત્ર છે તેવી રાશિ છે. દબાણ કદ કાર્ય નક્કી કરવા માટે વપરાય છે. જેનું મૂલ્ય માત્ર તાપમાન પર આધાર રાખે છે. અવસ્થા વિધેયની ડેફિનેશન જેને યાદ હશે તેને ખબર પડી જશે કે અલ્ટિમેટલી એ પથથી સ્વતંત્ર રાશિ છે. એટલે અહીંયા આન્સર કયો આવશે? નંબર 2. ક્લિયર? તો નંબર 2 આન્સર છે અહીંયા. શા માટે? તો એની વ્યાખ્યા તમે જોઈ લો. વ્યાખ્યાની અંદર જ આપેલું છે કે જે એવા વિધેયો છે કે જેનું મૂલ્ય માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે છે. અંતિમ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થઈ તેની સાથે એને કોઈ સંબંધ હોતો નથી. એના ઉપર બહુ બધી ચર્ચાઓ આપણે કરેલી હતી. નેક્સ્ટ 6.2 સમોષ્મી પરિસ્થિતિ હેઠળ થનાર પ્રક્રમ માટે સાચી શરત કઈ છે? બરાબર. સમોષ્મી પ્રક્રમ માટે પરિસ્થિતિ સમોષ્મી પરિસ્થિતિ, સમોષ્મી પ્રક્રમ, સમોષ્મી પ્રણાલી પણ ઘણીવાર લખે છે, તમને ખ્યાલ છે. બરાબર. તો ભાઈ સમોષ્મીની અંદર હોય છે શું? પહેલી વાત તો એ તો એની અંદર ઊર્જા મેળવાતી પણ નથી અને ઊર્જા ગુમાવાતી પણ નથી. બરાબર. તો આ જે છે આની ઉપર પણ ઘણી બધી ચર્ચાઓ આપણે કરી દીધી છે. એટલે હવે આ લોજિક તમને ખ્યાલ હશે. પણ તો પણ ખાસ ધ્યાન રાખજો. મોટા ભાગના અહીંયા સિલેક્ટ શું કરશે? સમોષ્મી પરિસ્થિતિ વ્યાખ્યા યાદ હોય. ઊર્જા જાય પણ નહીં, ઊર્જા આવે પણ નહીં. બરાબર. તો તાપમાન કેવું રહેશે? અચળ. બરાબર. મોટા ભાગના સિલેક્ટ કરશે. કારણ શું? તો કે ઊર્જા જતી પણ નથી, ઊર્જા આવતી પણ નથી. એટલે કે ઉષ્મા જતી પણ નથી, ઉષ્મા આવતી પણ નથી. ઉષ્માનો જથ્થો અચળ તો તાપમાન અચળ. ખોટું. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. સમોષ્મી પરિસ્થિતિ ખરી પણ મેં ત્યારે પણ કીધું હતું કે સમોષ્મી પરિસ્થિતિની અંદર એના પ્રક્રમ મુજબ તાપમાન ઘટે અથવા વધે પણ ખરું. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો. એટલે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0 ખોટું, ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 0 ખોટું. દબાણનું કોઈ મહત્વ અહીંયા નથી હોતું કારણ કે દબાણ વધે ઘટે બધું થાય. બરાબર. ઊર્જાનો પ્રોબ્લેમ છે. તો આ ઓપ્શન ઉપર એક ધ્યાન રાખજો. સમોષ્મી માટે કેવું છે? ખોટું. તો આ ઓપ્શન કોનામાં સાચું થશે? સમતાપી માટે. બરાબર. અને ત્રીજો ઓપ્શન છે Q ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ઓપ્શન આપણું કેવું થશે? સાચું. નંબર 3 Q ઇઝ ઇક્વલ ટુ 0. આ ઓપ્શન આપણું સાચું છે. W ઇઝ ઇક્વલ ટુ 0 એવું કઈ હોતું નથી. બરાબર. કારણ કે કદનો ફેરફાર થાય સાથે સાથે કાર્ય પણ થાય. નેક્સ્ટ 6.3 બધા જ તત્વોની એન્થાલ્પી તેની પ્રમાણિત અવસ્થામાં કેવી હોય છે? હમણાં જ વાત કરી, હમણાં જ દાખલો ગણ્યો. કેવી હોય છે? શૂન્ય હોય છે. બરાબર. પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કેવો લઈએ છીએ આપણે? શૂન્ય. તો ઓપ્શન થશે 1 0 લેસ ધેન 1 લેસ ધેન 0 અને દરેક તત્વો માટે અલગ અલગ. તો નંબર 2 શૂન્ય હોય છે. એટલે પ્રમાણિત એન્થાલ્પી કોઈ પણ તત્વના પ્રમાણિત સ્વરૂપની કેવી હોય છે? 0. દાખલા તરીકે O2 હોય તો એ કેવી રહેશે? 0. બરાબર. તો 0 આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ 6.4 ખાસ ધ્યાન રાખજો. 6.4 ની અંદર બરાબર મુશ્કેલી થઈ શકે. કેવી રીતે? તો કહું. મિથેનનું ડેલ્ટા U0 નું મૂલ્ય -x કિલોજૂલ પર મોલ છે. બરાબર. તો ડેલ્ટા H0 નું મૂલ્ય કેટલું હોઈ શકે? બરાબર. તમને ઓપ્શન્સ આપેલા છે.
ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ, લેસ ધેન ડેલ્ટા યુ, ગ્રેટર ધેન ડેલ્ટા યુ અને ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. આ ઓપ્શન તમને સાચું કયું આપેલું છે એ પણ હું તમને કહી દઉં. તમને સાચું ઓપ્શન આ આપેલું છે, કારણ કે આપણે એની અંદર ઘણી બધી ચર્ચાઓ કરવાની, ખાલી ઓપ્શનની સાથે મારે કામ નથી. આ ઓપ્શન સાચું છે. બરાબર. મિથેનના દહનની વાત અહીંયા કરેલી છે, એટલે કમ્પાઉન્ડ કયું છે? મિથેન. બરાબર. હવે ધ્યાન રાખજો. તો કેમ સર જવાબ કહી દો તમે? ભાઈ એવું કહેવાનું કારણ એ છે કે આની અંદર જવાબ બધા આવી શકે. ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ 0 પણ આવી શકે, લેસ ધેન ડેલ્ટા યુ પણ આવી શકે, ગ્રેટર ધેન ડેલ્ટા યુ પણ આવી શકે. ખબર પડી? ખબર પડી? તો અહીંયા આન્સર જે છે આ સાચો છે. હું કઈ ના નથી પાડતો, આ સાચો આન્સર છે. પણ અહીંયા આ જ કમ્પાઉન્ડ માટે જુદા આન્સર પણ હોઈ શકે. કેવી રીતે? તો જો પહેલી વાત કે આન્સર સાચો શા માટે છે, તો એ હું તમને કહી દઉં. એ સાચો છે એનું કારણ છે એની પ્રમાણિત પરિસ્થિતિ. આ બિંદીના કારણે એ સાચો છે. બરાબર. એ બિંદી છે ને એના લીધે એ સાચો છે. ભાઈ કેમ બિંદી વળી શું કરી નાખે છે? તો જો પહેલી વાત, આ વસ્તુ સોલ્વ કરવા માટે મારે આનું પાછું દહનનું સમીકરણ લખવું પડે. દહનનું સમીકરણ શું છે? તો કે CH4 plus O2 gives CO2 plus H2. હવે અહીંયા C બરાબર, અહીંયા મારે 2 લખવા પડશે અને અહીંયા મારે કેટલા લખવા પડશે? 2 લખવા પડશે. હવે બિંદી છે એટલે બિંદી છે એનો મતલબ બધું પ્રમાણિત છે. પ્રમાણિતનો મતલબ અવસ્થા પણ કેવી હશે? પ્રમાણિત. બરાબર. ખબર પડી? સોરી, H2O ની પ્રમાણિત અવસ્થા કેવી થશે? લિક્વિડ. ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી ગઈ. બરાબર. હવે જો, હવે આ વસ્તુ સોલ્વ કરવા માટે મારી પાસે કયું સમીકરણ છે? તો સમીકરણ હવે તમને યાદ હશે. બરાબર. મેં જેની ઉપર ચર્ચા કરી હતી, H is equal to U plus PV. તો આ સમીકરણ ઉપરથી તમને યાદ રાખવાનું કીધું હતું કે ડેલ્ટા H0 is equal to ડેલ્ટા U0 plus અહીંયા PV. PV ભાઈ કદ તો આપેલું નથી. બરાબર. પણ રિએક્શન આપેલું હોય ને ત્યારે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ડેલ્ટા NGRT નો. બરાબર. તો આપણે એનો ઉપયોગ કરીશું ડેલ્ટા NGRT. બરાબર. હવે અહીંયા ડેલ્ટા NG શું છે? ડેલ્ટા NG is equal to જો G જોઈ લેવાનું ને, અહીંયા લિક્વિડ છે જો. બરાબર. એટલે નિપજના મોલ 1. અહીંયા બંને G છે તો 1 plus 2 કેટલા થશે? 3 is equal to -2 થશે. બરાબર. હવે લોજિક લગાવો. આ માઈનસ છે, -x. બરાબર. અને Ng પણ -2 છે. એની સાથે r ગુણાશે, t ગુણાશે. આ બંને કેવા છે? પ્લસ છે. તો આનો જવાબ કેવો આવવાનો? માઈનસ. એનો મતલબ આ -x ની અંદર કંઈક ઉમેરવાનું. બરાબર. અહીંયા x is equal to -5 હોય અને અહીંયા માનો કે જવાબ -1 આવે, તો -5 plus -1 કેટલો જવાબ આવશે? -6. તો જવાબ હોય તો ભાઈ ઋણ મૂલ્ય વધે એટલે ઘટે કહેવાય ને. એટલે ડેલ્ટા h ની જે વેલ્યુ આવશે એ ડેલ્ટા u કરતા કેવી હશે? ઓછી હશે. એટલા માટે આ આન્સર સાચો છે. ખ્યાલ આવી ગયો? ફરીથી કહી દઉં, આ માઈનસ છે એનો મતલબ આખું પદ માઈનસ જ રહેવાનું, કારણ કે r તો પ્લસ છે, t પણ પ્લસ જ હોય. એ તો માઈનસમાં હોય જ નહીં, કારણ કે નિરપેક્ષ શૂન્ય તાપમાન છે. બરાબર. એટલે આનો જવાબ હંમેશા માઈનસ આવવાનો છે આના લીધે. બરાબર. હવે એ માઈનસ હોય તો આ તો માઈનસ જ છે. એનો મતલબ કે અલ્ટિમેટલી તમારે ડેલ્ટા h ની વેલ્યુ મેળવવા માટે શું કરવાનું છે? અહીંયા સરવાળો કરવો પડશે ને. એ સરવાળો શેમાં આવશે? માઈનસનો. એઝ્યુમ કરો કે આ -5 છે. અહીંયા જવાબ -1 આવ્યો, તો -5 plus -1 શું થશે? -6. તો હું એમ કહી શકું કે નહીં ભાઈ ડેલ્ટા h નો જવાબ જે છે એ -6 આવ્યો. હા, ડેલ્ટા u નો જવાબ જે છે એ હતો કેટલો? આપણે એઝ્યુમ હમણાં કર્યું તે -5. તો ભાઈ કયું નાનું થયું? આ ખબર પડી? તો જવાબ આવો આવ્યો કે નહીં? ક્લિયર? બરાબર. ખ્યાલ આવી ગયો. ચાલો. બરાબર. હવે બીજા જવાબ કેમ આવી શકે? તો એ જો તમને કદાચ કોઈ દિવસ રિએક્શન આપેલી હોય, જો કદાચ ક્યારેક તમને રિએક્શન આપેલી હોય કે ભાઈ આ રિએક્શન છે ને આમાં શું આવશે, તો જવાબ બીજો પણ આવી શકે. તમારે રિએક્શન જોવું પડે. જો તમને રિએક્શન આ રીતે આપેલું હોય CH4 પ્લસ, અને આવું રિએક્શન તમારે લખેલું પણ હશે, તમારે રેફરન્સ બુકમાં જોઈ લેજો ત્યાં પણ. બરાબર. તો માનો કે આવું રિએક્શન તમને આપેલું છે
કારણ કે દહનની પ્રક્રિયા છે તો ત્યાં પાણી કેવું ઉત્પન્ન થવાનું? વાયુ સ્વરૂપે જ ઉત્પન્ન થવાનું. કોઈ ના પાડી શકે. એ તો મેં અહીં લિક્વિડ કેમ લખ્યું? કારણ કે પ્રમાણિત અવસ્થા છે એટલે પ્રમાણિત અવસ્થામાં જ નિપજ હોવી જોઈએ. તો અહીં લિક્વિડ પણ મેં આ રીતે લખું તો હવે જવાબ જે છે તમને ખબર પડી ગઈ. 3 મોલ, અહીંયા 3 મોલ, તો ડેલ્ટા Ng કેવું આવશે? 0. હવે ખબર પડી ગઈ હશે. હવે એ 0 હોય તો આખું પદ 0 થઈ જાય તો તમારો જવાબ શું આવે ખબર? ડેલ્ટા H0 = ડેલ્ટા U0. ખબર પડી? એટલે એ જવાબ પણ આવી શકે. બરાબર? જો તમને આ રીતે રિએક્શન લખીને આપ્યું હોય તો, સોરી, આ 0 ના કરી શકું પછી મેં, અથવા તો તમને રિએક્શન લખીને આપ્યું હોય તો 0 આપ્યું હોય તો પણ તમારી રીતે લેવું પડે. કારણ કે રિએક્શન તમને આપ્યું છે એની ઉપરથી તમારે ગણતરી કરવાની છે. એટલે આ પણ જવાબ આવી શકે. ક્લિયર? હવે બીજું, પહેલો જવાબ પણ આવી શકે. પહેલો જવાબનો મતલબ શું થાય કે ભાઈ લેસ ધેન પણ આવી શકે. જેમ આ વધારે છે એમ ઓછું પણ હોઈ શકે. એ ક્યારે થાય? તો માનો કે કોઈ એવી પરિસ્થિતિ આપેલી છે કે જ્યાં તમારા ડેલ્ટા Ng નું મૂલ્ય છે એ ધન આવે છે. દાખલા તરીકે આ બેન્ઝીન માટે લઈ લઈએ. જો બેન્ઝીન જે છે એની પ્રમાણિત અવસ્થા કેવી છે? લિક્વિડ. બરાબર? હવે +O2, હમણાં 13/2 લખેલું હતું. બરાબર? 13/2. તો અહીંયા એ વસ્તુનો જ ઉપયોગ કરીએ. 6CO2 પ્લસ પ્લસ કેટલા હતા? 3H2. 6 દુ 12 ને 3 15, 15 હતા. બરાબર ને? ઓકે. તો હવે માનો કે તમને રિએક્શન આ રીતે લખીને આપેલી છે તો તો 6 અને 3 9. 9 માંથી તમારે અહીંયા કેટલો જવાબ આવશે? 7.5 જવાબ આવે કે નહીં? બરાબર? હવે અહીંયા 7.5 જવાબ આવે તો આના 9 કરતા ઓછું જ છે. તો આમાંથી આ બાદ કરો એટલે ડેલ્ટા Ng કેવો આવે? પોઝિટિવ આવે. ખાલી એટલું જુઓ તમે, ડેલ્ટા Ng કેવો આવે? પોઝિટિવ આવે. પોઝિટિવ આવે તો શું થાય? તો હવે ડેલ્ટા Ng માઈનસ છે. બરાબર? એમાં આ પ્લસ હોય તો આખી વસ્તુ બાદ થશે. બરાબર? તો શું થાય? તો ડેલ્ટા H નું મૂલ્ય છે ને વધારે મળે. કોના કરતા? ડેલ્ટા U કરતા. ખબર પડી? એક વાત, આખી વાત ખબર પડી ગઈ છે. બરાબર? એટલે રિએક્શન પ્રમાણે તમારે જોવું પડે. બીજું અહીંયા પણ જોવું પડે. ડેલ્ટા U નું મૂલ્ય માનો કે તમને માઈનસ આપેલું છે એટલે આ બધી વસ્તુ. માનો કે અહીંયા પ્લસ આપેલું હોત તો આખું ઉલટાઈ જાય. બરાબર? જેમ કે અહીંયા માનો કે હું ખાલી પ્લસ કરી નાખું ને એટલે આ જવાબ ખોટો થઈ જાય, આ જવાબ સાચો થઈ જાય. આ જ પરિસ્થિતિની અંદર. કેમ? જો અહીંયા પ્લસ લખું તો આ x પ્લસ આવી જશે. આ તો આનું જ રહેવાનું છે. તો આમાંથી આટલું બાદ થશે. બાદ થશે નો મતલબ h નું મૂલ્ય કેવું થઈ જશે? ઓછું. બરાબર? તો આ રીતે પણ આ વસ્તુ થઈ શકે. ક્લિયર? આમ તો જો કે એનું જ આવશે. બરાબર ને? x નું મૂલ્ય યસ સેમ ટુ સેમ જ આવશે. બરાબર? સેમ ટુ સેમ નો મતલબ કે આ જ જવાબ આવે જો અહીંયા પ્લસ હોય તો પણ. બરાબર? પણ માનો કે પરિસ્થિતિ બદલાવી તો જવાબ બદલી શકે. એટલે મેં જે સિનેરિયો કીધો એમાં પણ સેમ જવાબ જ આવે છે. પણ રિએક્શન બદલે તો તમારે જોઈને જવાબ આપવો પડે. એ ખાસ ધ્યાન રાખજો. બરાબર? એટલે સિનેરિયો મારાથી જેટલા મગજમાં આવ્યા એ પ્રમાણે મેં તમને કીધેલા છે. બરાબર? આના સિવાય પણ કોઈ પરિસ્થિતિ હોઈ શકે. દાખલા તરીકે CaCO3 solid gives CaO solid plus CO2 gas. તો સેમ વસ્તુ ડેલ્ટા Ng વાળું. ડેલ્ટા Ng કેવું આવશે? પોઝિટિવ. તો આ વસ્તુ ક્લિયર? આ રીતે તમે એ અનુમાન કરી શકો. બરાબર? કોઈ પણ રિએક્શન આપી શકે અને અમુક રિએક્શન્સ આપણને મોડે હોવી જોઈએ. આ રિએક્શન છે હાઇડ્રોકાર્બનના દહનની પ્રક્રિયા દરેક આપણને લગતા આવડવી જોઈએ. એમાં કંઈ મોટું નથી. આ વસ્તુ સેમ ટુ સેમ રહેશે. આટલું જ બદલે. બરાબર? માનો કે તમને કઈક ઇથેનના દહનની પ્રક્રિયા, તો ઇથેનનું અણુસૂત્ર શું થાય? C2H6 plus O2 gives CO2 plus H2. બરાબર? સંતુલન કરી નાખો. અહીંયા 2 કાર્બન તો અહીંયા 2 લખી નાખું. અહીંયા 6 તો અહીંયા 3 દુ 6 કરી નાખું. 2 દુ 4, 4 ને 3 7, તો 7/2. ખબર પડી? આ થઈ ગયું રિએક્શન. બાકી બધું સેમ ટુ સેમ છે. બરાબર? તે ખાસ ધ્યાન રાખવાનું અને બરાબર ગણતરી કરવાની છે. ક્લિયર? તો જોઈએ નેક્સ્ટ 6.5 ઉપર આપણે હવે જઈએ. 6.5 આનો ખ્યાલ આવી ગયો હશે. બરાબર? એક્ઝેક્ટ તમને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો.
6.5 ની અંદર એક દાખલો છે, તો જો એ દાખલાને પણ આપણે ટેકલ કરવાના છે 6.5 માં. એ દાખલો પણ પહેલા જોવો છે, કયો આપણે જે લાસ્ટમાં જે બેન્ઝીન વાળો કયો ને એના જેવો દાખલો છે, તો જોજો. એની અંદર રાસાયણિક પ્રક્રિયા પણ આપેલી નથી, બરાબર. 298 કેલ્વિન તાપમાને મિથેન, ગ્રેફાઇટ અને હાઇડ્રોજનના દહનની એન્થાલ્પી અનુક્રમે તમને આપેલી છે, બરાબર. તો T = 298 કેલ્વિન તાપમાન. શું કીધું છે? મિથેન, ગ્રેફાઇટ અને હાઇડ્રોજનની દહન એન્થાલ્પી અનુક્રમે. તો મિથેનની દહન એન્થાલ્પી જો આમાં તમને થોડું ફાવટ આવી જશે એટલે તમને મગજમાં થઈ જશે. અત્યારે હું તમને એ બધી વસ્તુ લખીને સમજાવું છું, બરાબર. મિથેનની દહન એન્થાલ્પીનો મતલબ શું કીધેલું છે? CH4 O2 gives CO2 H2O, બરાબર. સંતુલિત કરીએ 2 2, બરાબર. તો આની દહન એન્થાલ્પી તમને આપેલી છે ડેલ્ટા RH = 1 2 પછી આપણે કહીએ મિથેનની, ગ્રેફાઇટ અને હાઇડ્રોજન બધાને લખી દો, બરાબર. ગ્રેફાઇટ અને હાઇડ્રોજન. આની દહન એન્થાલ્પીઓ તમને આપેલી છે ડેલ્ટા RH. ભાઈ જો આપણે RH જ લખીશું, ખરેખર દહન એન્થાલ્પીને કેવી રીતે દર્શાવવી જોઈએ? CH વડે, કમ્બસ્શન એન્થાલ્પી, બરાબર. પણ આપણે RH વડે દર્શાવીશું કારણ કે દહન પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. નેક્સ્ટ, અનુક્રમે તમને આપેલી છે -890.3 -890.3 કિલોજૂલ પર મોલ, બરાબર. હવે જો પર મોલ જ્યારે તમને આપેલું હોય, બરાબર, કિલોજૂલ પર મોલ, યસ, ત્યારે શક્ય ત્યાં સુધી તમારે અહીંયા 2 ના આવવો જોઈએ. નિપજ જે છે ને એને ગુણાકારની અંદર 2 હોવો જોઈએ નહીં, એવો પ્રયત્ન કરવાનો, બરાબર. CO2 તમને આપેલું છે, પણ જો તમને રિએક્શન લખીને આપ્યું હોય ને તો આપણે કઈ ફેરફાર કરવાનું નથી, એ પણ કહી દઉં તમને. યસ, -393.5 CO2 માટે -393.5 આ યાદ રાખી લેજો, બરાબર. CO2 માટેની જે એન્થાલ્પી છે ને એ કામમાં આવશે. અને H2O ની પણ યાદ રાખી લેજો, -285.8 છે ને. ઘણીવાર -285 પણ આપેલું હોય તો લેવાનું 0.8, નહીં તો નહીં લેવાનું. ક્લિયર? આટલું આપેલું છે. હવે શું કરવું, બરાબર. તમને પૂછેલું શું છે? CH4 ની સર્જન એન્થાલ્પી ગણો. CH4 ની સર્જન એન્થાલ્પી એટલે તમને આવું કીધું છે ડેલ્ટા FHCH4 0 સર્જન એન્થાલ્પી કીધું છે. પ્રમાણિત શબ્દ નથી વાપર્યો તો આપણે બિંદી નહીં મૂકીએ, પ્રોસિજર તો એની એ જ વાપરવાના છે, બરાબર. = પ્રમાણિત કીધેલું છે આપણને તો પ્રમાણિત લખીએ, હા નહીં, આપણને વાંધો ના આવે. નહીં, નથી કીધું, બરાબર, તો આપણે નથી લખવું. ક્વેશ્ચન માર્ક. હવે શું કરવું, બરાબર. જો સિમ્પલ પ્રોસિજર છે, બરાબર. ખાલી તમારી એક નાનકડી એવું સાઇટેશન તમારે ખાલી ડેવલપ કરવું પડે. કેવી રીતે તો જોઈએ. જો પહેલી વાત કે પ્રમાણિત તત્વોના પ્રમાણિત સ્વરૂપોમાંથી આપણને એક સંયોજન મળ્યું છે, તો અલ્ટિમેટલી આ CO2 ની સર્જન એન્થાલ્પી કહેવાય કે નહીં, બરાબર. તો આ જે છે ને એ શું છે? CO2 ની સર્જન એન્થાલ્પી છે ડેલ્ટા FHCO2. એવી જ રીતે H2O2 પ્રમાણિત સ્વરૂપો છે, એમાંથી H2O બન્યું તો આ પણ શું થઈ ગયું? એની સર્જન એન્થાલ્પી થઈ ગઈ કે નહીં? ડેલ્ટા FHH2O, બરાબર. બસ, તો કામ થઈ ગયું, પૂરું મારું, બરાબર. મને એટલી વસ્તુ ખબર પડી ગઈ કે નહીં? ડેલ્ટા પછી જ્યારે તમે દાખલો ગણો ત્યારે આ બધી વસ્તુ ઉપરથી જ તમને ખબર પડી જશે કે આ શું આપેલું છે. તો ડાયરેક્ટ તમારે સમરી લખી નાખવાની કે ડેલ્ટા HCO2 = -393.5 કિલોજૂલ પર મોલ અને ડેલ્ટા FHH2O = -285.8 કિલોજૂલ પર મોલ. ક્લિયર? આ ડેલ્ટા RH તમને આપેલું છે. ઓકે, ફાઇન. હવે આ રિએક્શન મારી પાસે છે, આના ઉપર ધ્યાનમાં રાખવાનું છે, આના ઉપર ધ્યાન રાખવાનું, બરાબર. હવે એ જે ધ્યાન છે એના ઉપરથી શું કરવાનું છે? તો પછી મારે પેલું સમીકરણ લખીશું ડેલ્ટા RH0, સોરી 0 તો નથી લખવું આપણે, બરાબર, = શું થશે? ડેલ્ટા FH નિપજ માઈનસ ડેલ્ટા FH પ્રક્રિયક.
બરાબર. બસ તો એ જ પ્રોસિજરની અંદર આપણે આગળ વધીશું. તો ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ, ફટાફટ જઈશું, CO2 અને H2O. તો ડેલ્ટા કાઉન્સ કરવાનો એટલે આપણને ખ્યાલ આવે. બરાબર. ડેલ્ટા FHCO2 પ્લસ કેટલા છે ગુણાકારની અંદર 2, તો ડેલ્ટા FHH2O કાઉન્સ પૂરો માઇનસ. હવે કોણ છે ત્યાં? બરાબર. એવું હોય તો તમે એને નીચે પણ લખી શકો, જો ના સમાતું હોય તો આ રીતે. બરાબર. CH4 ડેલ્ટા FHCH4 પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા FHO2. હવે ડેલ્ટા FHO2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તમે કહેશો સર પ્રમાણિત હોય તો 0 થાય. હા થાય. બરાબર. નથી તો શું કરશો? ચલો આપણે આને રાખવું છે તો શું કરશો? આપેલું છે તમને? નહીં. પ્રોસિજર આ જ કરવી પડે. ઇવન તમે 0 લખો ને તો પણ તમારું ખોટું નથી, કારણ કે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. પ્રમાણિત ધાર્યા સિવાય તમારો જવાબ આવે નહીં. બરાબર. તો આ વસ્તુ છે ધ્યાનમાં રાખવી પડે. આપણે એ ખાસ ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીશું, પણ જવાબ આપણો આવવો જોઈએ. મેઇન વસ્તુ તો એ છે. બરાબર. તો ડેલ્ટા HO2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0 જો લઈએ તો આ આખું પદ નીકળી ગયું, આ પદને આ બાજુ લઈ લઉં તો હવે હું શોર્ટકટમાં જ કરીશ. બરાબર. ડેલ્ટા FHCH4 ઇઝ ઇક્વલ ટુ આ પેલી બાજુ જશે ડેલ્ટા FHCO2 પ્લસ 2 ડેલ્ટા FHH2O, અને આ પેલી બાજુ જાય એટલે માઇનસ ડેલ્ટા RH. માઇનસ નો માઇનસ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનો, કારણ કે જો તમારી એન્થાલ્પી માઇનસ હશે તો એ 2 વાર માઇનસ થશે. ઘણા છોકરાઓ, ઘણા સ્ટુડન્ટ્સ એ ભૂલી જતા હોય છે. તો પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવાનું ને આવશે ક્યારે? જ્યારે પ્રેક્ટિસ કરશો ત્યારે. જો તમને નોટ લખવામાં પણ આળસ થતી હોય તો આની વસ્તુ ભૂલી જાજો, દાખલા નહીં આવડે પછી. ક્લિયર? આળસ કરશો એટલો તમને પ્રોબ્લેમ પડવાનો છે. બરાબર. આળસ નહીં કરો. આ બધી વસ્તુ ઈઝી છે, કોઈ વસ્તુ અઘરી નથી, પણ પ્રેક્ટિસની વસ્તુ છે. ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ મૂકતા જઈએ. બરાબર. -393.5 પ્લસ 2 ઇન્ટુ -285.8 માઇનસ 2 વાર. બરાબર. કેટલું આપેલું છે? 890.3. આ સરવાળા બાદબાકી ગુણાકાર કરશો એટલે તમારો જવાબ જે છે એ આવશે જવાબ જે છે કેટલો આપેલો છે એ કરશો ને ત્યારે જવાબ તમારો લગભગ -74.8 જેવો આવવો જોઈએ કિલો જૂલ પર મોલ. આટલો જવાબ આવવો જોઈએ ને આવી જશે, કોઈ ઇશ્યુ થશે નહીં. બરાબર. તો એ ખાસ ધ્યાનમાં રાખજો, અને બરાબર મેં કીધું એટલી વસ્તુઓ બરાબર ધ્યાનમાં રાખીને દાખલો ગણશો તો વાંધો આવશે નહીં. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ 6.6. એ પણ એ જ છે, એન્ટ્રોપી વાળું છે. એને હજુ ચર્ચા નથી કરતા કારણ કે એન્ટ્રોપી નામનું વિધેય આપણે બાકી છે. બરાબર. 6.7 ઉપર આપણે જઈએ કે જે એકદમ ટચકુડો એવો દાખલો છે. 6.7. એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા 701 કિલોજૂલ ઉષ્મા શોષાયેલ છે. બરાબર. પ્રણાલી દ્વારા, પ્રણાલીએ ઉષ્મા શોષી હોય એનો મતલબ પોઝિટિવ આવશે કે નહીં? બરાબર. અને કેટલું કીધું છે? 701 કિલોજૂલ, 701 જૂલ. 701 જૂલ. બીજું, અને 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયું છે. પ્રણાલી દ્વારા થતું કાર્ય, પ્રણાલી બિચારી થાકી ગઈ છે કે નહીં, તો એ કેવું આવશે? -394 જૂલ. બરાબર. અને પ્રક્રિયાની આંતરિક ઊર્જાનો તફાવત શું હશે? અને ડેલ્ટા H, તફાવતનો મતલબ શું થાય? ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, આંતરિક ઊર્જાનો ફેરફાર કે તફાવત. તો ભાઈ આ સિમ્પલેસ્ટ વસ્તુ છે. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. આની અંદર કિંમતો મૂકો. 701 -394 જે આવે તે જવાબ તમારો મને ખબર નથી, જે આવતો હશે તે તમારો જવાબ થશે. બરાબર. આઈ થિંક જવાબ કેટલો આવે છે નથી મારી પાસે લખેલું, તો તમે જોઈ શકો છો. એ જે જવાબ આવતો હશે તમારો જવાબ થશે. ક્લિયર?
બરાબર. તો આ રીતે તમે આ એક નાનકડો દાખલો ગણી શકો. મિત્રો, કેટલાક દાખલા હું તમને મોકલાવું છું કે જે તમારે જાતે પ્રેક્ટિસ માટે ગણવાના છે. આ દાખલાઓ તમને આપણી રેફરન્સ બુકની અંદરથી મળી જશે, પણ અલ્ટિમેટલી ગણવાના છે આપણે જાતે. બરાબર, આપણી રીતથી ગણવાના છે. તો આ રીત ખાસ કરીને ઉપયોગમાં લેજો અને એના દ્વારા જવાબ ઉપર પહોંચજો. જે વસ્તુ રેફરન્સ બુકની અંદર આપેલી છે, જે રીત, એ રીતથી નથી કરવો આપણે જાતે આપણી રીતથી કરવાનો છે. તો ખાસ પ્રેક્ટિસ માટે દાખલા મોકલાવું છું, જાતે કરવાના છે. કોઈ પણ પ્રકારની મદદ રેફરન્સ બુકની લીધા સિવાય દાખલો ગણી અને આન્સર ખાલી મેચ કરી લેજો. ના આવતો હોય, કોઈ પ્રશ્ન થતો હોય તો તમે મને ડાયરેક્ટ પૂછી શકો. બરાબર, પણ જાતે ગણવાની પ્લીઝ પ્રેક્ટિસ કરજો. તો જ આ દાખલાઓની અંદર થોડો કમાન્ડ આવશે, બાકી આવશે નહીં. ક્લિયર? મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.